પ્રતિક હરકો મેડમ છે મેડમ કે માર્કેટિંગ કરે છે તમે જોઈ રહ્યા છો અને ઓલા મેડમ છે નાના મોટા ઇન્ફ્લુએન્સર બનવાની ટ્રાય કરે છે જોઈએ આપણે બને છે કે નથી નાના મોટા જ બનશે હિરોઈન છોટું છોટું તમારા બોયફ્રેન્ડનું નામ શું છે બીજી છે મેડમ અને એ મેડમ કંઈક તમે શું કામ કરતા હેલો એવરીવન ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ આજનો સવારનો વ્લોગ આપણે આવ્યો છે ટેરેસ પરથી રોજ આપણે ઘરેથી આવતો હોય તો આજે જો મમ્મી કપડાં સૂકવે છે આજે મમ્મી ક્યાં જવાનું છે સખી મિલન છે આજે બધાનું સમઢિયાળા પરિવારનું નાના સમઢિયાળા તો મમ્મીને અત્યારે ત્યાં જવાનું છે બપોરે 1 વાગ્યાથી કેટલા વાગે જવાનું 2:30 વાગે જવાનું છે ને અને સાંજે 10 વાગે આવવાનું છે તો બધા માસી ને એ બધા અહીંથી જવાના છે હિના બેન ને એ હતા જવાના છે ને કા હિના બેન ને એ હતા જવાના એ પછી મમ્મીની બધી બેનપણી છે હજી સમઢિયાળા એ બધા લોકો જવાના છે તો ગેમ રમવાના છે બધા પણ બધા કેટલા વર્ષોથી મળતા છે કેટલા વર્ષો થઈ ગયા છે નહીં મેળવ્યું કેટલા 30 વર્ષ થઈ ગયા છે મમ્મીને બધી એની બેનપણી કોઈ નથી મેળવ્યું આખું ગામની તો બધી ભેગી થવાની છે આજે તો એ જોઈએ બધા કેવા મસ્તી કરે છે પોસિબલ છે તો મમ્મી અહીંયા ગેમ રમતા છે એનો વિડીયો આપણને બતાવશે તો એના બેનની જાય છે તો એ લોકો વિડીયો ઉતારશે તો આપણે તમને વિડીયો બતાવશું આવશે ત્યારે તો હવે આપણે જઈએ નીચે તો જોઈએ કે ભાભીની અત્યારે શું કરે છે અને અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત છે તડકો છે વરસાદ ચોમાસું છે તો એ જો અને અમારી જે મકાન બનતું હતું તમે જુઓ અત્યારે બીજો માળ ઉપર નહીં થઈ ગયો છે ત્રીજો હવે આ લોકોનો સ્લેબ ભરવાનો બાકી રહ્યો છે તો હવે આપણે જઈએ નીચે આપણે ઉપરથી આવ્યા નીચે તો જોઈએ હવે અહીંયા શું કરે છે ભાભી શું કરો છો ઓફિસ નથી જવાનું કેમ મમ્મી ઓલા આપણે જવાના છે આજે સખી સ્નેહ મિલન છે એનું તો એને પૂછવા ગયો તો ક્યારે જવાનું પછી આવવાનું ક્યારે છે એમ 9-10 વાગે બાજુ છે એટલું જ છે 10 વાગે આવવાનું છે અત્યારે બપોરે જવાનું છે 2-2:30 વાગે બાજુ જવાનું છે એ તો જોઈએ કોણ જાય છે ઘરે આવીશ તો હું જાય નકર તો નકર એક સરપ્રાઈઝ છે મારે તો બહાર જવાનું છે એની માટે પ્રતિક હરકો આને થોડું કઈ કહેવાય નહીં હેલો એવરીવન તો અત્યારે વાગી જશે 3 અને આપણે અત્યારે આવી જશે ઓફિસથી ઘરે ને હિના બેન અહીં આવી જશે કેમ તમે આજે અમારી ઘરે બધા આ જવાનું છે સખી સ્નેહ મિલનમાં સખી સ્નેહ મિલનમાં જવાનું છે તો જો અત્યારે હિના બેન પહોંચી ગયા તમે જાશો કેમ એટલા બધા જણા ચાલો સખી મમ્મી જઈશું રેપિડો કરીને અત્યારે રિક્ષામાં રેપિડો કરવાની છે તો જો મમ્મીને અત્યારે તૈયાર થાય છે અત્યારે આ બધું પરસું બધું ભેગું કરી લીધું છે બંગડી પહેરે છે એ લોકો જાય છે બધા બેનપણીને મળવા માટે એ લોકો અહીં ગયા માસી કોઈ માસી અંદર તૈયાર થાય છે બધા મોટા બેન આવ્યા છે આ એ મોટા બેન આવ્યા છે અમારા આ મોટા બેન આવ્યા છે ટોટલ તો બધા રેપિડો બાંધીને જવાના છે ગેમ રમવાની છે એવું કંઈ કીધું છે ગેમ બધી રમવાની પાસિકા વાળી ખોખોની પછી ઓલી કેવી આપણે નાના હતા તે ઓલે આમ ન રમતા આમ પગ રાખીને એકની ઉપર એક પગ રાખે ને વેત રાખે ને એ બધું રમવાનું મીંડી ઠેકામણી કહેવાય અને મીંડી એવું અત્યારે લંગડી એવું આવડે નહીં અત્યારના લોકોને ફોન સિવાય ફોન આવડે ફોન અત્યારના છોકરાને ન આવડે ને પણ બધું આવે તો જો અમારી ઘરે અત્યારે આવી ગયા છે માસી કેમ છે માસી જય શ્રી કૃષ્ણ તો તમે તમારે જવાનું હોય છે ને તો આવ્યો હોય ને કા એવું બધું બહુ સજી ધજીને આવતા અને પછી એક બમણી લાવતા એ કે આલ્યો છાશ લઈ આવો તો ડેલી એના માટે છાશ લેવા જવાની પછી જેના
છે તે કઈ વાવ્યું છે, તમારા ઘરે કઈ વાવ્યું છે તો શાક લેતા આવજો. એટલે એનું એ બધું ગોતવી લેતા. હા, છાશ આછી ન હોવી જોઈએ, ઘાટી હોય ને તો જ ચાલે. અને નહીંતર પાછો ગામમાં રાઉન્ડ મારવાનો ગૌણો લઈને. ઓલા કેમ ચેક કરે સાહણી આવી છે કે નહીં, એમ ઈ છાશની આશ કાઢી નાખે. પહેલાના સમયમાં એવું હતું કે બકાલાની થેલી હોય, શીબડાની થેલી હોય, સાહેબને પહોંચાડી દો એટલે પાસ, ના પાસ ન થાય, હતું ને એવું? ઘણાય થેલી પહોંચાડીએ છીએ. અમુક સાહેબના છોકરા રાખવાના હોય, બધાની જવાબદારી અલગ અલગ હોય. ચાલો બાજુમાં. યસ, નેક્સ્ટ. નદીમાં જાતા ને દેદો કૂટતા, પછી તો લાજુ કાઢવાનો શોખ થતો, પછી તો હાડિયું પહેરી લાજુ કાઢી અને દેદો કૂટીએ, અને પછી એમ કે દેદો મરી ગયો, હા એવું કરી અને નદીમાં બહુ મસ્તી મજાક કરતા હતા. ઈ આ ગોરો આવે ને છોકરીઓને તો અમને બહુ યાદ આવે છે અમારું ગામડું. અને અમારે ગોર હોય ને ત્યારે જાગરણ કરતા, તો બધી છોકરીઓ જે હુઈ ગઈ ને એને મેં ચોટલા બાંધી દઈએ એકાબીજીને, અને મજાક કરી. અને જે હુઈ ગઈ હોય ને એને અમે મોઢામાં ઓલું ધાણી ફોડી હોય મમ્મીએ તે દિવસે, તો મોઢામાં ધાણી ભરી દેતા અને એ મજાક કરતા. એક બાલુ બાપા અમારે સુધાર હતા, તો ઈ છે ને અમે શેરી જગાવવા જઈએ ને તો અગાઉ કહી દે કે છોકરીઓ અહીંયા આવતી નહીં. અને અમારે હજી જવાનું વાર હોય ને એનો ડેલો આખો હોય ને ત્યાં તો મળે પથરા લઈને ઢગલો કરી રાખે. અને અમે શેરી જગાવવા જઈએ એના ડેલે જ અમે રાયડું નાખી ડેલો ખખડાવી. અને પછી બીજા દિવસે અમને બોલવા આવતા કે તમારી છોકરીઓ રાતે અમારા ડેલો તોડી નાખ્યો હતો. એટલે એવા જાગરણમાં બહુ મજા આવતી એમ. નાના સમજિયાળામાં જે ગોરો અને દેદો પીટો નેસડી નદીમાં જાતા એવી મજા આવે કોઈ ગોરોમાં વ્રતોમાં આવતી નથી છોકરીઓને એમ. એટલે પેલાનું જાગૃત કરાવવાનું એમ. ચાલો, દેદો કૂટતા બધા શેલ નદી પાસે દેદો કૂટવા માટે જતા. છેલ્લું. ચાલો, આવતે જોશ. પાનેલિયા પરિવાર જોરદાર કહેવાનું. શું કહેવાનું? જોરદાર. પાનેલિયા પરિવાર સખી મિલન. ચાલો, ઓકે, થેન્ક યુ, ધન્યવાદ, આભાર. ચાલો, પાનેલિયા પરિવારનું બીજું ગ્રુપ ઝડપથી આવી જશે. ઉભારો. હવે સાંભળો, બધાને ડાન્સ કરાવવાનો છે, તમે ચિંતા બિલકુલ નહીં કરતા. હમણાં મારી એનર્જી ચેક કરવાનું, ટેસ્ટો રડાડવાનું છે, બધાને વારો આવી જશે. માનશો તો બધા લગભગ ફોટોમાં કવર થશો. આગળ જેટલા પણ હાઈટ નીચી છે ને બધા આગળ આવી જાઓ. ચાલો, ઝડપથી 1 જ મિનિટનો સમય તમને આપું છું. આવી જાઓ. ચાલો, તમે બેનો આ સાઈડ આવી જાઓ, અહીંયા સુધી આવી જાઓ. તમને ફોટોમાં લેવાની જવાબદારી અમારી છે. આવી જાઓ. ચાલો, આવી જાઓ ઝડપથી. ચાલો, તમે આગળ આવી જાઓ, અહીંયા સુધી આવી જાઓ. ચાલો, બધા સ્ટેપમાં ફોટો આવી જાઓ. બધાને મનમાં એવો વહેમ છે કે અમે ઉપર ઉભા રહીશું તો જ ફોટામાં આવશું, પણ એ તમારી ભૂલ ભરેલી વાત છે. ચાલો, આગળ આવી જાઓ બધા. યસ, તો ફોટો પણ વ્યવસ્થિત લાગે. ચાલો, બધા અહીંયા જોઈ લો. ચાલો, વાહ. ઓકે, થેન્ક યુ. હેલો એવરીવન. તો અત્યારે આપણે જવાનું છે બહાર, અને ભાભી ઘરે આવી ગયા છે. અત્યારે વાગી ગયા છે 5:30. જો ભાભીનું વર્ક લઈને બેસી ગયા છે, અત્યારે કામ કરે છે. हिंदी में बोलो तो क्या बोल रहे थे आप? कुछ हिंदी गुजराती मिक्स के करके कुछ बोल रहे थे. बाबा हिंदी. आपको कुछ तकलीफ पड़ती है तो आप ये दवा ले लीजिए तो आपको अच्छा हो जाएगा. ऐसा गुजराती बोला जाए, हिंदी गुजराती બધું ભેગું. आपको फर्क नहीं पड़ेगा तो नहीं, फर्क तो पड़ ही जाएगा. आप ये बोतल हमारी यूज कीजिए ना तो आपको फर्क पड़ जाएगा. ऐसा कुछ बोल रहे थे अभी. तो हमारे क्या જવાનું છે ખબર છે તમને? ક્યાં હું કહું? વિટ્ઝામાં જવાનું છે. વિટ્ઝામાં અત્યારે ઓલા પણ તો પ્લાન કેન્સલ કર્યો, પણ બીજો પ્લાન થઈ ગયો. મને નથી ખબર, મને અત્યારે યાદ આવ્યું, કારણ કે અમારે આ પ્લાન 1 મહિનાથી બનેલો હતો. તે અત્યારે મેસેજ આવ્યો કે બધા ક્યાં પહોંચ્યા, એમ બધા નીકળી ગયા છે. ઓલી જૂની ઓફિસમાં અમે બધા હતા બધા, તો એ આખી ઓફિસ અત્યારે આવે છે ત્યાં. એ પછી જમીન પછી ત્યાંથી ત્યાં નીકળી જાય જવા માટે. જલસા જલસા. પિઝા પિઝા પાર્ટી પિઝા. વિટ્ઝામાં શું આવે? આપણે ગયા હતા મારા બર્થડેમાં. તો અમે અત્યારે જઈએ છીએ પિઝા ખાવા, અને હવે આપણે ડાયરેક્ટ પહેલાં તમને પિઝા ખાઈ. તો હેલો એવરીવન, આપણે અત્યારે પહોંચી ગયા છીએ પિઝા ખાવા માટે, અને આ છે આપણી ઓફિસના બધા જૂના ફ્રેન્ડ્સો. તો હવે આપણે અત્યારે જઈશું ઓફિસમાં. તો ગાઈસ જો અમે અત્યારે જઈએ છીએ જમવા માટે. કેવું ચાલે છે અમિત સર? અમિત સર સલામ છે.
કેવું ચાલે છે તમારે કેવલભાઈ? ચાલે છે ઉદયભાઈ. મસ્ત ચાલે છે ભાઈ. બસ તમે આવી રીતના મોટા માણસો અમને ક્યારેક ક્યારેક મળતા રહો. તો આ છે અમારા ઓફિસના જૂના મેનેજર સર. કેવું છે? કાંઈ નહીં. તો આ લોકોથી બધાનું ચાલે છે આ બધાનું, કારણ કે મેનેજર એ બધું નથી કહેવાનું. ઓરિજિનલ નહીં, ઓરિજિનલ નહીં. પેનલભાઈ કેમ છે તમને? હવે તમારો હાથ કેમ છે? ઓરિજિનલ આવી ગઈ છે આગળ. તો હા, ક્યાં બેઠું છે? ઓ માય ગોડ, ગુડનેસ. તો ચલો આપણે હવે પાછા મળ્યા અમિતભાઈ સર. ચાલો બોલો. જલેબીનો ઓકે. પેરી પેરી પનીર, ઓકે, પછી વેજ મખની સોરી. વેજ મકાન. બીજું હેલો એવરીવન, તો અમે અત્યારે આવી ગયા છીએ પિઝા ખાવા માટે. હાલો આનંદને ઓળખતા જજો. જીવનના 40-50 તો અમે સેકન્ડમાં કરી દીધું છે. અને આ છે મારા કેવલભાઈ, જે વિડીયો એડિટર છે અને જે વિડીયો આ બતાવી દઈએ. આ એક શિબલી છે કે જે પેલા અમારે હું કરો તમે કામ હું કરતો ચકલી દાણા ચણવાનું. હા મેડમ છે, મેડમ કે માર્કેટિંગ કરે છે, તમે જોઈ રહ્યા છો. એ મેડમ હવે આવી ગયા છે. હવે મેડમ વાયરલ થઈ જવાના છે. હા, એ ભાઈને તો બધા ઓળખે જ છે. અને ઓલા મેડમ છે, નાના મોટા ઇન્ફ્લુએન્સર બનવાની ટ્રાય કરે છે. તો જોઈએ આપણે બને છે કે નથી. નાના મોટા જ બનશે. આ ભાઈ જે છે એ મેનેજર છે, તમને ખબર હોય તો. અને એ અત્યારે પિઝા ખાય છે. અને એ ખાવું તો બધાય જોઈએ. શું કેવું? આ ફેનિલભાઈ છે, એણે આવા 3-4 પિઝા તો લગભગ ખાઈ જ જાય આજે. શું કેવું તમારે? તો હેલો એવરીવન, હવે અમે ટાઈમ થઈ ગયો છે, જમવાનો અડધો પતી ગયો છે. અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા જો પિઝાના બંડલ ઠોકી દીધા છે. અને હજી એક ભાઈ આપણે ઓર્ડર કરે છે. અને આ બે છે જે ગાય ચારે છે, એ મેડમનું નામ છે મિતિશા મેડમ. અને એ મેડમ કંઈક તમે શું કામ કરતા? કન્ટેન્ટ જ છે. તમે બધા કન્ટેન્ટ જ છો આ બધા. મીડિયમ. આખો વિડીયો એની માંથી કટ જ કરી નાખવાનો. તમે જોવો અહીંયા, તમે ખાલી ટ્રાફિક જોવો, ટ્રાફિક. તમને આમાં કઈ અવાજ જ નહીં સંભળાય, કઈ ખબર નથી. તમે મને ફોન ગિફ્ટ કરો છો, તો આ મેડમ ફોન ગિફ્ટ કરે છે આપણને. અહીંયા બોલો, અહીંયા તમે એકલા નથી. તમે જોવો છો અહીંયા કેટલા બધા માણસો છે. તમે જોઈ શકો છો આપણે એટલા બધા અહીંયા આપણે પિઝા ખાધા છે, પણ એની યાર આપણે છાશ મંગાવી છે. કારણ કે જ્યાં લોકો કાઠિયાવાડી હોય છે, છાશ ન પીવે એવું બને ને, લ્યો તમારી છાશ લઈ લો. તો હું બોલ મને તને ના પડી છે બોલવાની, જ્યારે મારો વિડીયો ચાલુ હોય ત્યારે બોલવા નથી. તો આ ભાઈ મારામારી કરે છે, તો આપણે એને ટર્ન કરી નાખવું પડશે. તો જો આ ભાઈ પીવે છે છાશ, આ ભાઈ પિઝા પછી છાશ પીવે છે. અને આ ભાઈ ડાયટ કોક, આ ભાઈ હવે ડાયટ કોક ચાલુ કર્યું છે. તમે અહીંયા અવાજ જેટલો આવે છે ને એની મશીન કંઈ સંભળાતું જ નથી. અહીંયા ડાયટ કોક આપણે આઈ કોક પીધો છે ને આપણે આઈ કોક પીધો છે, એટલે હું બધું હરખું હરભેર થઈ જાય એમ. તમે ખાલી કોક જો એની માસી લાવો તો તમારો કોક ભરેલો ખાતો હોય ક્યાં ગયો જો એની માસીને. અને આ લોકો જો આ જો બટેકાનું આવું ખવાય, બટેકા ખવાય. અહીંયા આવીને બટેકા ખાય છે. આનો ઓલો ઘરવાળો છે બોયફ્રેન્ડ, આને કંઈક સમજાવો. હિરોઈન છોટું તમારા બોયફ્રેન્ડનું નામ શું છે? બોયફ્રેન્ડનું નામ તો હેલો એવરીવન, અત્યારે અમે બધાએ પિઝા ખાઈ લીધા છે. અને હવે અમે લોકો જઈએ છીએ સિગરેટ ને માવો ખાવા માટે. તો જો આ લોકો બધા ખાય છે સિગરેટ ને માવો, તો અત્યારે જવાનું છે માવો ખાવા માટે. બોલો તારે શું કેવું છે? આ એક ઇન્ફ્લુએન્સર છે. શું છે ભાઈ તમારું નામ ને તમારું આઈડી બાઈડી કંઈક કયો? મારું નામ છે કેતુલ ભટ્ટ. હું 24 વર્ષનો છું. હા, અને હા કોઈને છોકરી બોકરી હોય ધ્યાનમાં તો આ ભાઈને કહેજો કંઈક. અને તમારે કંઈક બીજું કંઈક કેવું હોય તો 2 શબ્દ. હાલો જ આવી. જો આ ભાઈને સિગરેટ પીવાનું બહુ મન થયું છે, તો હવે ભાઈ સિગરેટ પીવા જાય છે. તો કેટલા અપાય? સિગરેટ નથી પીતો. સોરી ગાઈઝ, આ બધા સિગરેટ પીએ છે, તો આપણે જવાનું નથી થતું. આય નથી પીતો, આય નથી પીતો, તો જાય છે કોણ? તો આ બધા જાય છે અત્યારે ધાણાદાળ ખાવા માટે, કારણ કે અમારી યારે જે લોકો રહેતા હોય લોકો હોય શરીફ. તો જો અત્યારે આપણે જમીન ઘરે આવી ગયા હતા, અને મમ્મીની લોકો સખીશને પ્લેનમાંથી આવી ગયા હતા. મમ્મી કેવી મજા આવી? શું રે એમાં પછી ખાવાનું? આલુ પરોઠા, પીઝા ને એવું બધું ખાધું. જલેબી, રબડી, ઢોસા, દાળ શાક. ગેમ ને એવું શું રે એમાં પછી? સોનાનો રૂમાલ, ખોખો ને એવું નાના હતા જ્યારે રમતા હોય એવું રમતા હોય છે.
રાસ રાસ રાખ્યા હતા. હા રાસનું રાખ્યું. હા દોરડા દાડીમાં હતા. દોડા ને એવું. પણ એટલા બધા માણસો છે એમાં કેટલાક રમે બધાને બોલાવતા હતા સ્ટેજ ઉપર સમજ્યાલા કેવું કામ છે કેવું રોયાનું છે એવું બધું બોલાય. છે ગામનું ઇન્ટ્રોડક્શન આપ્યું હોય બધું ગામ કેવું છે એ બધું નાની ઉંમર ન હોય ને રમે મોટી ઉંમર અરે કેવા કેવા વિડીયો આવતા હોય ઠેકતા હોય બધી બાયું મોટા મોટા ઓ હવે જો માસીની જાય છે એની ઘરે રોકાવું નથી ને હવે હવે આવશે જવું છે રોકાવું છે નહીં એને હાલો દેખાય છે તમારે જવું છે તમે જાઓ તમારું કોઈ કામ છે નહીં એ કામ ન કરવું કાંઈ કામ નથી સુઈ જાઓ સુઈ જ જવું છે હવે ગુડ નાઇટ